હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. શું બોલું? હા, હું જ્યાં જવાનું છું એ જ બોલવાનું હોય સિમ્પલ. તો હું આજે જઈ રહ્યો છું એક મિનિટ પહેલાં હું છે ને મારા કપડાં ચેન્જ કરી લઉં. રેડી? હા, તો હું ક્યાં હતો? હું ક્યાં જઈ રહ્યો છું? હા, તો હું જઈ રહ્યો છું અત્યારે અમદાવાદ. અમદાવાદ કેમ જઈ રહ્યો છું? હેપી ન્યૂ યર ગાઈઝ 2026. અને બધા લોકોને ખબર જ હશે અમદાવાદના કે 2026 કે 2025 કે 24 23 22 20 ગમે તે 9 વર્ષ હોય તો અમદાવાદમાં કંઈક નવું ના થાય તો અમદાવાદ ના કહેવાય સાહેબ. તો આજે નવું થઈ રહ્યું છે ફ્લાવર પાર્ક. ફૂલોથી શણગારેલા હશે હાથી, ઘોડા, તોપ, તલવાર. યુદ્ધ નહીં થઈ રહ્યું. ફ્લાવર પાર્કનો એન્જોય કરવા જવાનું છે આપણે, ફ્લાવર પાર્કનો એક્સપિરિયન્સ કરવા જવાનું છે આપણે, અને ફ્લાવર પાર્ક જોવા જવાનું છે આપણે. જોવું, એક્સપિરિયન્સ કરવું અને એન્જોય કરવું બહુ થાર છે. ત્રો થાર છે. ઓકે, પેન્ટ ઉતરી જાય, બેલ્ટ નહીં પહેરી. તો જઈ રહ્યા છીએ અમદાવાદ, બરાબર, ફ્લાવર પાર્ક વ્લોગ બનાવવા માટે, તમને બતાવવા માટે કે અમદાવાદનો ફ્લાવર પાર્ક કેવો હોય, બરાબર. અમદાવાદના લોકોને તો ખબર જ છે, પણ ઇફ યુ આર આઉટ ઓફ અમદાવાદ તો જોજો આખો વિડીયો, મજા કરજો વિડીયોમાં. અને યુ નો હુ आई एम जुगल गोस्वामी मिक्स मेनिया. मैं हर चैलेंज, हर ब्लॉग, हर कॉमेडी वीडियो को इस चैनल में ढालता हूँ. तो थैंक यू सो मच फॉर वॉचिंग माई वीडियो. मेरा गोल है 2026 में 1000 सब्सक्राइबर, 1 लाख सब्सक्राइबर पूरे करने का. तो जल्दी से ये गोल मेरा कंप्लीट करवा दो गाइस. थैंक यू सो मच. આજ સુધી જ્યાં પણ ગયો છું ને, એકલો નહીં ગયો, કોકનું કોક જોડે હોય જ છે. અને આ હું બોલ્યો એટલે મારી જોડે જે માણસ આવે ને થોડાક રેડી થઈ ગયા, ચશ્મા કાઢે તો ચશ્મા પહેરી લીધા, બરોબર. બહુ હોશિયાર છે મારાથી ને વધારે, बरोबर. नवा व्लॉगिंग स्टार्ट नहीं, चुना है लेकिन अभी रिस्टार्ट किया है, ठीक है. तो मैं आपको दिखाता हूँ वो कौन. तो 3 2 1 આ જગ્યા તમને યાદ હોય કે ના હોય, પણ અમને યાદ છે. દોડીને જતા રહ્યા છે. આ જગ્યા એ છે જ્યાં આજથી 4 મહિના પહેલા નિકુલભાઈએ પ્રિડિક્ટ કરેલું કે હું આઈફોન લાવવાનો છું ટૂંક સમયમાં, અને હું બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું છું. પણ મને લેવો પડ્યો. આપણો આઈફોન આવી રહ્યો છે નેક્સ્ટ. ક્યારે આવી રહ્યો છે? બહુ જલ્દી મીન્સ એ બધું રિવીલ ના કરાય એવું પણ આવી રહ્યો છે. અને મારી જૂની ચેનલ પણ એક્ટિવ થવાની તૈયારી. ધેટ્સ વાય આપણે કહીએ છીએ કે મેનિફેસ્ટ કરો. મારો અવાજ આવતો હોય કે ના આવતો, મેં રૂમાલ પહેરેલો તો ખબર નહીં, પણ એટલું કેવું છું, મેનિફેસ્ટ કરતા રહો, ડ્રીમ્સ વિશે બોલતા રહો, વિચારતા રહો, તો અહીંયા સુધી તમે 100% પહોંચશો. જેવી રીતે નિકુલભાઈએ કીધું હતું ને કે હું આઈફોન લઈશ, એવી રીતે હું કહું છું કે હું આજથી 2 કે 3 વર્ષ પછી BMW લઈશ અને લઈશ. લખી લો. જો અહીંથી એન્ટ્રી છે ફ્લાવર શો ની. ગાઈઝ આ જુઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં આપણને નામ આવી ગયું છે. તો ફ્લાવર શો 2026 ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ મળ્યું છે. શું કહો નિકુલભાઈ? વેકેન્સી છે અહીંયા. બેઠા બેઠા કઈ કરવાનું જ નહીં, ફોન માં ટિકિટ સ્કેન કરી આપી દેવાનું. તો આ 10,000 રૂપિયા પગાર લેતો હશે. તો ભાઈ જો ટિકિટ ની વાત કરીએ તો 80 રૂપિયા એક જણના આજે ટિકિટ ના ફ્લાવર શો ના. અને અહીંથી તમને એક વસ્તુ બતાવી દઉં. અમદાવાદ આપડા વંદે ભારત છે, ના નમો ભારત છે, નમો ભારત છે કદાચ. નમો ભારત ટ્રેન છે આ રહી, અને એનું આપણે આખું ફ્લાવર થી બનાવ્યું છે. ટિકિટ ની વાત કરતા તો ટિકિટ છે એક જણના 80 રૂપિયા, અમે 2 જણની કરી તો 160 રૂપિયા, બરાબર. તો ટિકિટ નો ભાવ 80 રૂપિયા યાદ રાખવાનો છે, તમારે ભૂલી જવાનો નથી, બરાબર. અહીંથી આખો ફ્લાવર શો તમને દેખાઈ રહ્યો છે. ફ્લાવર શો માં ફોરેનર્સ બી આવે છે, ખાલી અમારા જેવા લુખા નહીં આવતા. આપણે અહીંથી એન્ટ્રી લીધી હતી, અને એનો એન્ટ્રી ગેટ આખો જે બનાવ્યો છે એ આ રીતે બનાવ્યો છે, લાઈક મેટ્રો કે વંદે ભારતના થીમથી આખો એન્ટ્રી ગેટ બનાવેલો છે, બરાબર. અને અહીંયા આખો ફ્લાવર શો અહીંથી શરૂ થાય છે. તો આપણે 1 by 1 બધું જોઈશું કે કઈ કઈ વસ્તુઓ અહીંયા બનાવી છે. પહેલાં લેન્સ ઓફ કરી લઈએ. ઉપર તમને દેખાતું છે ફ્લાવરથી ભારત લખેલું છે, અને નીચે આખું કોલમ્બિકના સિમ્બોલ વાળું આખું થીમ બનાવ્યું છે, બહુ જોરદાર. ફૂટબોલ, બાકી અલગ અલગ ડિઝાઇનો કરેલી છે. અને હવે આ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જે આખી થીમ બનાવી છે, બહુ ગજબ, જોરદાર, એકદમ મસ્ત. આ જે આખી થીમ છે, આ છે સમુદ્ર મંથનની થીમ, જેમાં એક સાઈડ દેવી દેવતાઓ હતા, એક બાજુ અસુરો હતા, અને આખું જે સમુદ્ર મંથન થયું હતું એની આખી આ થીમ છે. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં ગરબાનો સમાવેશ. તો આપણે દાદાનો મસ્ત ફોટો પાડી રહ્યા છીએ.
સામે દેખાય નટરાજ છે. પછી આ બી બહુ મસ્ત બનાવ્યું છે. આનું મને નામ નથી આવડતું, સોરી, પણ નથી આવડતું નામ. પણ એ બી બહુ મસ્ત આખું મોઢું બનાવ્યું છે, બહુ મસ્ત છે. આ આખો જે પોર્શન છે આમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેમ કે આ ગિટાર છે, પછી આ નગારા છે, આ પીપુડી છે, અને અહીંયા આખી આ ભાંગડાની થીમ બનાવી છે, જેમ મેં તમને આગળ ગરબાની બતાવી હતી એવી જ રીતે. નિકુલભાઈ, કાજુ કતરી ખાવી હોય તો તમારે જાઉં કૂદકો. ના ના, રહેવા દો. આપણે 80 રૂપિયા ખાલી જોવાના આપે, ખાવાના નહીં. બીજા 80 આપવા પડશે. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દીપાવલીનો સમાવેશ. તો આમાં શું છે, આખી આ દીપાવલીની થીમ બનાવેલી છે. આગળ મેં તમને કાજુ કતરી બતાવી, અહીંયા દીવા છે, ફટાકડા છે, બધું જ છે. તો ભાઈ થંબનેલનો ફોટો પાડવાનો ટ્રાય કરતા હતા, પણ ભીડ બહુ છે, તો બી જેવો તેવો પાડી લીધો છે, તો ચાલશે. અને હવે તમે લોકો વિચાર કરો કે અમે એવું મંગળવાર સમજીને આવ્યા હતા કે નહીં હોય પબ્લિક, ભીડ નહીં હોય, પણ તો બી છે. પણ આ ઓછી છે, ઓછી છે અને ઓછી છે. હા, અમદાવાદની વસ્તી ગતિ પ્રમાણે, હશે. અમદાવાદની વસ્તી પ્રમાણે ઓછી, અને પ્લસ દિવસ છે એટલે ઓછી. મહેરબાની કરીને રવિવારે કોઈ ના આવતા ભાઈ. આપણી દાદા દિવસ આવતા થોડું ઘણું એટલે વ્યવસ્થિત પતી બને. ગયા. બાકી બહુ મસ્ત છે, જોવા જેવું છે, બહુ મજા આવશે જોવાની. જોવા લાયક તો છે. આટલી બધી ભીડ વચ્ચે અમે વ્લોગ બનાવી રહ્યા છીએ, બધા અમને જોઈ રહ્યા છે, પણ હું વાંધો નહીં, મારું કામ છે, બતાવું છું. બરાબર, બહુ ભીડ છે, સખત ભીડ છે. આટલી ભીડમાં વ્લોગ બનાવવો બહુ અઘરો છે. ઇવન જોવું, જે ડેકોર કર્યું છે જોવું બી બહુ અઘરું છે. ફોટા પાડવા તો ભાઈ દૂરની ભૂલી વસ્તુ જાઓ, રહે. તમારે જોઈએ એવા ફોટા તો આવશે જ નહીં. આવશે. બાકી જો અહીંથી એન્ટ્રી છે, અમે એક્ઝિટમાંથી એન્ટ્રી લીધી, અમારી ભૂલથી અહીંથી એન્ટ્રી છે. અહીંથી ચાલુ થાય છે આ આખું પોર્શન અહીંયા, અને છેક ચાલુ થાય છે તે સામે સુધી. બહુ મોટું ફ્લાવર પાર્ક બનાવ્યું છે, અને તમે જોઈને થાકી જશો, એટલી બધી વસ્તુઓ છે. દરેક થીમ કવર કર્યા છે, બરાબર. નૃત્યથી લઈને આપણા તહેવારો અને આપણી અચીવમેન્ટ્સથી લઈને બધી જ વસ્તુ આ ફ્લાવર શોમાં બતાવી છે, બરાબર. ઇવન આ હવે આખો કિડ્સ ઝોન છે. આમાં જો સ્પાઈડરમેન, સામે ઘોડો, એટલે મૂડ કહેવાનું મિનિંગ આ બધી કિડ્સની આઇટમ્સને પણ ફૂલથી બનાવેલી છે. તો હવે આને કવર કરીએ. તો શું નામ તમારું? પ્રિન્સ. તમારું? યશરાજ. તમારું? જયવીર. જયવીર. ઓકે. તો ભાઈ આ બધા નાના નાના બાળકો છે, જે હું વ્લોગ બનાવતો હતો તો મને પૂછવા આવ્યા કે તમારું ચેનલનું નામ શું છે, તમે કોણ છો. આ બીજું તમારું નામ શું છે ભાઈ? જયનીલ. ઓકે. તો આ ચારેય જણા આયા, મને પૂછ્યું તમારું નામ શું છે, તો આપણે આમને વ્લોગમાં લઈએ છીએ. તમે ચારે લોકો મારો વ્લોગ જોશો, હા. સબસ્ક્રાઈબ કરશો. હા. ઓકે. તમે બધા હવે યુટ્યુબમાં આવશો, બરાબર. 16,000 લોકો તમને જોશે, તો મજા આવશે. તમારા ભાઈબંધોને આ વ્લોગ શેર કરજો કે અમે જો યુટ્યુબમાં. ઓકે, ડન. એકવાર બોલ દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પાંચમો માણસ આવ્યો. શું નામ તમારું? પાર્થરાજ. પાર્થ. નામ બી વિચારવું પડે છે, પણ વાંધો નહીં. ચલો, આવજો કહી દો. આવજો. આવજો. તો જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા આવી ગયા છીએ. ફ્લાવર શો હતો, જોઈ લીધો. બહુ મસ્ત રીતે અમે તમને પણ બતાવ્યો, અને એકવાર જરૂર આવજો જોવા માટે ફ્લાવર શો. ત્યાંના છોકરાઓના મેઇન, અને અમને ફોલો કરી લેજો, ફોલો ને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. કેમ કે હજી કાઇટ ફેસ્ટિવલનો વિડીયો પણ આવવાનો છે, સો વેટ એન્ડ વોચ. આ નહેરુનગર BRTS છે, અને આ છે 2 થાંભલા. આ હું તમને કેમ બતાવું છું ખબર છે? આ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ મારી ફર્સ્ટ ફિલ્મનું શૂટ થયું હતું. એક નાનો એવો રોલ, આ થાંભલા ઉપર ટેકો દઈ મારો એક રોલ હતો. એ રોલ મેં અહીંયા કરેલો હતો. મારી ફર્સ્ટ ફિલ્મમાં નાનો એવો રોલ મેં જે કર્યો હતો એ. તો એટલે હું અહીંયા ઉભો રહ્યો ચા પીવા માટે, એ થોડુંક યાદ આવે એટલે. તો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 6:45, અને સુરત દાદા મસ્ત રીતે આથમી રહ્યા છે, અને આપણો વ્લોગ પણ સુરત દાદાની જેમ પતી રહ્યો છે, બરાબર. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે ફ્લાવર પાર્કનો, બરાબર. અત્યારે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે 10 તારીખે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આવી રહ્યો છે એનો પણ સૌ પ્રથમ વ્લોગ તમને મારી ચેનલમાં જોવા મળશે. અને અમદાવાદની કોઈ પણ નવી અપડેટ, નવી જગ્યા, નવો અનુભવ માત્ર ને માત્ર તમને મળવાનો છે જુગલ ગોસ્વામી મિક્સ મીડિયા સાથે. તો ફોલો, સબસ્ક્રાઇબ, શેર બધું કરી નાખજો. આવજો. જય માતાજી, જય મા મોગલ.